टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચર્ચાની શરૂઆત આપણે એફએમસીજીની સાથે જ કરવી જોઈએ, કેમ કે મલ્ટિપલ બિઝનેસ અપડેટ્સ એક છે ગોદરેજ કન્ઝ્યુમર. સૌથી પહેલાં એમણે પોતાના બિઝનેસ અપડેટ જે છે તે આમ તો સારા આપ્યા છે. અત્યારે ગોદરેજ કન્ઝ્યુમર જો આપણે જોવા જઈએ તો ગોદરેજ સીપી બેઝિકલી 3.5% ઉપર સેટલ થયો છે. હવે આવો તમે ડાબર પર. ડાબરના બિઝનેસ અપડેટ પણ સારા છે, 1.25%થી વધુ સેટલ થયો છે. એટલે એફએમસીજી ઇઝ ધી સ્ટોરી ઓફ ધ ડે. યજ્ઞેશ સર, તમારા સાથે ચર્ચાની શરૂઆત કરીએ. પહેલાં નિફ્ટી એફએમસીજી, ત્યારબાદ ગોદરેજ સીપી અને ડાબર. બંને પર મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે. એ બધું ડિસ્કસ ન કરતા ઓવરઓલ બિઝનેસ અપડેટ સારા આવ્યા છે, ત્યાંથી શરૂઆત કરીએ. યજ્ઞેશ સર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો જે ઇન્ડેક્સ છે એફએમસીજીનો ક્યાંક ને ક્યાંક એક બોટમ આઉટ પ્રોસેસમાં છે. ઘણા આપણે જોયું હતું કે માર્ચ મહિનામાં લોસ ફોર્મ થયા હતા, સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળ્યો અને ત્યાંથી આપણે જોયું કે એક રિટ્રેસમેન્ટ સ્લોલી એન્ડ સ્ટેડીલી જોવા મળી રહ્યો છે. ડબલ બોટમ ફોર્મેશનની એક પેટર્ન જોવા મળી રહી છે શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર અને ઓવરઓલ લોંગ ટર્મ ચાર્ટ્સ પણ ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ લાસ્ટ 3 થી 4 વીકમાં દર્શાવી રહ્યા છે. તો મને એવું લાગી રહ્યું છે કે એક અપસાઇડ ઉપરમાં 55,400ના લેવલ્સ આપણે બ્રેક કરીએ છીએ ઇન્ડેક્સની અંદર. તો એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં આપણને કન્ફર્મેશન મળશે રિવર્સલનું ઇન્ડેક્સની અંદર. તો એક વ્યૂ પોઝિટિવ છે. 55,400ના લેવલ્સના મારા હિસાબે એકવાર બ્રેકઆઉટ થાય એવું લાગી રહ્યું છે આ વીક કે નેક્સ્ટ વીકની અંદર. તો સ્ટોક સ્પેસિફિક પણ આપણને ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળે. આઉટલુક ઓવરઓલ પોઝિટિવ છે. જે રીતે આપણે વાત કરી કે ડાબરના સ્ટોક્સને જોઈએ તો ડાબરના સ્ટોક્સમાં આપણે જોયું લાસ્ટ વીકની અંદર ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. આપણે એક કન્સોલેશનની રેન્જ હતી 488 રૂપિયાની અને 488ના બ્રેકઆઉટ જોયા હતા આપણે થર્સડેના સેશનમાં અને ફ્રાઈડે ફોલોઅપ બાઇંગ પણ ઘણું સ્ટ્રોંગ જોવા મળ્યું અને ઓવરઓલ જે મજબૂત રેઝિસ્ટન્સ જોવા મળ્યો તો ઘણો સ્ટ્રોંગ 595 રૂપિયા પાસે એની ઉપર પણ આપણે બ્રેકઆઉટ કર્યો હતો લાસ્ટ ફ્રાઈડેના સેશનમાં. તો ઓવરઓલ આઉટલુક ડાબર માટે પોઝિટિવ છે. ઇન્ડેક્સનો વ્યૂ પણ પોઝિટિવ છે. તો લાગી રહ્યું છે કે ડાબરમાં એક મોમેન્ટમ જોવા મળે. 520નો એક ઇમ્પોર્ટન્ટ એરિયા છે રેઝિસ્ટન્સનો, તો 520 સુધીના લેવલ્સ આપણને ડાબરની અંદર આવતા જોવા મળે. કોઈ ઘટાડો આવે છે, બાઇંગની સલાહ છે, આ લેવલ્સ પર પણ પોઝિશન નવી એડ કરી શકીએ છીએ 520ના લક્ષ્યાંક માટે. બીજી જે સ્ટોક હતો ગોદરેજ કન્ઝ્યુમરનો સીપી, એમાં આપણે જોયું કે સ્ટ્રોંગ એક કન્સોલેશન ઇમ્પોર્ટન્ટ જોવા મળ્યું હતું એક સપોર્ટ પાસે 1170 1180 પાસે લગભગ 2 વીકનું કન્સોલેશન જોયું અને નીચેના લેવલ્સ 1170 1160 પાસે ઘણા પ્રોટેક્ટ રાખ્યા છે અને એક રેન્જનું બ્રેકઆઉટ આજના સેશનમાં આપણને જોવા મળ્યું. ફ્રાઈડેના સેશનમાં ક્યાંક ને ક્યાંક એક વોલ્યુમ બેઝ બાઇંગ જોવા મળ્યું હતું. તો મારા હિસાબે ગોદરેજ સીપીમાં પણ એક આઉટલુક પોઝિટિવ છે. એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. ઉપરમાં 1320ના એક લેવલ્સ બની રહ્યા છે. 1320 સુધીના લેવલ્સ આપણને ગોદરેજ સીપીમાં આવતા જોવા મળે. બાઇંગની સલાહ છે, કોઈ ઘટાડો આવે છે નીચેમાં 1220 1200 પાસે તમારા હિસાબે પોઝિશન નવી એડ કરી શકાય છે 1170ના સ્ટોપ લોસથી. ઉપરમાં 1300 1320ના લક્ષ્યાંક માટે.